નમસ્કાર, તમારો વિશેષ કાર્યક્રમ મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એક તો નબીરાઓનો ત્રાસ અને દારૂના દૂષણ વિશે। આ બંનેના કારણે લોકોના જીવ જોખમાય છે, લોકોના જીવ ઘણા કિસ્સામાં જતા પણ રહે છે, ને આ ન થાય એની જવાબદારી છે પોલીસના શિરે। પોલીસને આ જવાબદારી સોંપવામાં આવી છે કાયદાનું પાલન કરાવવાની, પરંતુ જે કાયદો છે દારૂબંધીનો કાયદો, એને તો જાણે કે બુટલેગરો આવા નબીરાઓ ઘોડીને પી જ ગયા છે, પરંતુ ઘણા કિસ્સામાં પોલીસ જાણે કે આ દારૂના દૂષણને પ્રોત્સાહન આપતી હોય તેવું લાગે છે। ઘણા કિસ્સામાં જે નબીરા હોય છે, જે માલેતુજાર બાપના જે દીકરા હોય છે, એવું સમજે છે કે જાણે કે આ રસ્તા તો આપણા પિતાશ્રીના છે, આ વિસ્તાર આપણો છે, આ જાણે કે કાયદા તંત્ર, ન્યાયતંત્ર બધું આપણું ખિસ્સામાં છે, એવી રીતે નબીરાઓ વર્તા હોય છે। એમને સબક શીખવવાની જગ્યાએ પોલીસ ક્યાંક ઢીલી પડે છે, પોલીસનો દંડો એ નબીરાઓ પર ચાલતો નથી, એના કારણે નબીરાઓ છાકટા બનતા હોય છે। સુરતમાં એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં વિડીયો ચાલુ રેકોર્ડિંગ ચાલતો હતો, ચાલુ રેકોર્ડિંગમાં પણ એ નબીરાઓ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે। ક્યાંક વડોદરામાં કિસ્સા સામે આવ્યો છે કે રસ્તામાં જે શ્રમિક લોકો સૂવે છે ત્યાં જઈને ગાડી ચડાવી દેવામાં આવે છે, કેવી રીતે નશાની હાલતમાં, તો દારૂની બોટલ ક્યાંથી આવે છે। ગુજરાતમાં દારૂબંધી છે, એ પોલીસની ઢીલી નીતિના કારણે આ પરિસ્થિતિ થતી હોય છે। અમરેલીમાં કિસ્સો આવે છે કે જ્યાં પોલીસ કર્મી પોતે દારૂ પીને રસ્તા પર ફરી રહ્યા છે, ખાકી વર્દીધારી જે પોલીસ કર્મી છે એ રસ્તા પર ફરી રહ્યા છે, અને પછી લોકો એમને સવાલ પૂછે, જેની જવાબદારી છે દારૂબંધીનું પાલન કરાવનારી એ જ પોલીસ, એ પોતે દારૂ ઢીચીને રસ્તા પર ફરે છે। ખેડાના માતરથી સમાચાર આવે છે કે જ્યાં પોલીસ કર્મી સામે ગંભીર આક્ષેપો થાય છે કે તમે બુટલેગરને છાવરો છો, અને આ છાવરવાને કારણે નબીરાઓ એ બેફામ બનતા હોય છે, નબીરાઓ દારૂ ઢીચે છે અને ફૂલ સ્પીડમાં ગાડી હંકારીને લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, લોકોને રંજાડતા હોય છે। આપણે અનેક એવા તથ્ય પણ જોઈ લીધા, અનેક એવા અગાઉ જે વિસ્મય આવ્યો કેસ સામે આવ્યો હતો, એવા વારંવાર આવા કેસ સામે આવતા હોય છે। પછી સવાલ ઘણા ઉઠે, હાઈકોર્ટ દંડો પછાડે, કરવા પૂરતી કાર્યવાહી આરટીઓ વિભાગ, ટ્રાફિક અને પોલીસ કરે છે, પરંતુ જમીની સ્તરે શું શૂન્ય જોવા મળે છે। આપણે જોયું કે અસામાજિક તત્વોને પાઠ ભણવા માટે વરઘોડો તો કાઢવામાં આવે છે, પરંતુ શું આવા નબીરાઓ એમનો કોઈ વરઘોડો કાઢવામાં આવે છે ખરા? શું જે બુટલેગરોનું આખું નેટવર્ક ગુજરાતભરમાં ચાલી રહ્યું છે, શું એ પોલીસ તોડવા માંગે છે કે કેમ, એક મોટો સવાલ છે। વિકાસ, આ આખા મુદ્દાને આપણે ચર્ચા કરીએ એમાં સૌથી પહેલાં મારે આજે જેટલા પણ દર્શકો જોડાય, હું એ તમામને અપીલ કરું છું કે આપની એક પ્રતિક્રિયા ચોક્કસથી જણાવજો। અમે ડિજિટલ પર પણ લાઈવ છીએ, ત્યાં પણ તમે તમારી પ્રતિક્રિયા કમેન્ટ કરીને જણાવજો કે આમાં ખરેખર વાંક કોનો છે, સિસ્ટમ ક્યાં બદલવાની જરૂર છે। એક કમેન્ટ ચોક્કસથી કરજો, કેમ કે આ પહોંચવું જરૂરી છે જ્યાં સુધી પહોંચાડવાનું છે, કેમ કે ટીવીના માધ્યમની સાથે સાથે ડિજિટલનું માધ્યમ પણ એટલું જ મહત્વનું છે। થોડા મહિના પાછળ હું લઈ જાઉં છું, આ નશાનો ભરડો અને નબીરાઓનો આતંક, આ બંને ક્યાં ભેગું થાય છે, અને આમ નાગરિક રસ્તા પર વાહન લઈને નીકળતો અથવા ચાલીને પગપાળા જતો એક આમ નાગરિક જે તમામ નાના મોટા નિયમો કાયદાનું પાલન કરે છે, એ કેમ ભોગવે છે, એના જીવ કેમ જાય છે, કેમ હેરાન પરેશાન થાય છે, એના માટે હું થોડા મહિના પહેલા લઈ જાઉં। અમદાવાદની અંદર એક ઘટના બની હતી જ્યાં બુટલેગરોએ સરા જાહેર કાયદાની આબરૂ લીધી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસની પીસીઆર વાનની સામે આ બુટલેગરોના ટોળાએ જે રીતે આતંક મચાવ્યો હતો, અને એમાંથી એક બુટલેગર ઓન કેમેરા એવું કહેતા સંભળાયો હતો કે તું ચાલ નીકળ અહીંયાથી। કોને કહે છે? આ પીસીઆર વાનમાં ત્યાં હાજર રહેલી પોલીસને। આ દ્રશ્યો આખા મીડિયા પર ઉપલબ્ધ હતા, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હતા, પબ્લિક ડોમેન પર ઉપલબ્ધ છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે પોલીસને ખુલ્લેઆમ એ બુટલેગરોએ પડકાર ફેંક્યો। કટ ટુ દિવાળીના તહેવાર પહેલા હું આવું, ગુજરાતમાં ધનતેરસ નો સમય અને મંત્રીમંડળનું વિસ્તરણ થયું, એ સમયે વડોદરામાં એક ઘટના બની, સુરતમાં ઘટના બની। સુરતમાં ખબર પડી કે એક મોટી દારૂની પાર્ટી થવાની છે, એટલે પોલીસ ત્યાં પહોંચી દરોડો પાડવા માટે। પોલીસની ઢીલી નીતિ પર આપણે સૌએ સવાલ કરવાનો છે, એટલા માટે કે સુરતમાં નબીરાએ પોલીસને કેવો પૈસાનો પાવર બતાવ્યો કે દરોડો પાડવા પહોંચેલી પોલીસને, હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો ધ્યાનથી જુઓ, એમાં એક શખ્સ જૈનમ શાહ નામનો, આમ તો પોલીસ એવું કહી રહી હતી, સુફિયાણી વાતો કરતી હતી કે વિદ્યાર્થી છે, આ એ શખ્સ છે જૈનમ સમીર શાહ,
આ શખ્સે, અને આ ચર્ચા આજે કેમ કરી રહ્યા છીએ, લગાતાર તહેવારોના તમામ દિવસોમાં, જે તહેવારોના દિવસો વીત્યા એમાં આ નબીરાઓનો આતંક, દારૂડિયાઓનો આતંક, રસ્તા ઉપર અકસ્માત, નશો કરીને આ બધા જ કિસ્સા નોંધાયા છે. એટલે હું શરૂઆતમાં લઈ જાઉં છું તમને, તહેવારોની પહેલા જ્યારે આ ઘટના બની સુરતની અંદર વેસુ વિસ્તારમાં આ ઘટના બની. પોલીસ દરોડો પાડવા પહોંચી એટલે આ જૈનમ શાહ, જેને લાગે છે કે બધું એના ખિસ્સામાં છે, પોલીસ એના ખિસ્સામાં છે, ન્યાયતંત્ર એના ખિસ્સામાં છે, કાયદો એના ખિસ્સામાં છે, આ શખ્સને એવું લાગે છે. એણે પોલીસ પર હાથ ઉપાડ્યો અને ઓન કેમેરા છે, તમે જોઈ લો, પોલીસ પર હાથ ઉપાડે છે. અને આ ઘટનામાં પોલીસ આ નબીરાઓના પાવર સામે કેટલું નમતું જોખે છે કે એના ઉપર કોઈ ફરિયાદ નથી થતી. આ જો તમે, પોલીસને આમ કરીને આમ હાથ મરડે છે પોલીસના, આ દેખાય છે દ્રશ્યોમાં. એની સામે પોલીસ કોઈ ફરિયાદ નથી નોંધતી. અને જ્યારે પોલીસ કર્મીને આપણે પૂછ્યું તો એ શું કહે છે કે ભાઈ એ તો વિદ્યાર્થી છે, અમે માફીનામું લખાવીને એને જવા દીધો છે. જ્યારે ઉહાપોહ થઈ ગયો, સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ ઉઠાવ્યા, સુરત પોલીસ પર મીડિયાએ સવાલ ઉઠાવ્યા, ત્યારે પછી શું થાય છે, પાછળથી અમુક કલાકો વીતી જવા પછી પોલીસ આ જૈનમ શાહ અને એના પિતા સમીર શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધે છે. ડીસીપીના બંને દિવસે નિવેદન આવ્યા હતા. સેમ ડે પણ આપણી પાસે એ બાઇટ આવી હતી, આપણે ચલાવ્યું હતું એ ઇન્ટરવ્યુ પોલીસનું, જેમાં પોલીસ કહેતી હતી કે અમે માફીનામું લખાવ્યું છે, ફરિયાદ નથી નોંધી. એક દિવસ પછી જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યા આકરા કે તમારી આ નાલેશીના કારણે, તમારી નિષ્ક્રિયતાના કારણે અને નબીરાઓ સામે તમે જે હથિયાર હેઠા મૂકી દો છો, આમ આદમીને આમ કાઠલો પકડો છો અને કોઈ નબીરો હોય તો હથિયાર હેઠા મૂકી દો છો, એના કારણે તમારી આબરૂ જાય છે, ગુજરાત પોલીસની આબરૂ જાય છે. અને પછી 24 કલાક પછી પોલીસ ફરિયાદ નોંધે છે. ઉહાપો થઈ જાય પછી, નાલેશી જ્યારે પોલીસની દેખાય પછી તમે ફરિયાદ નોંધો છો. અને પછી ડીસીપી ફરીથી નિવેદન આપે છે કે અમે એ જૈનમ શાહ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે અને એના પિતા વિરુદ્ધ પણ. કેમ ભાઈ, તો પછી માફીનામું કેમ લખાવ્યું હતું પહેલા? માફીનામું લખાવીને કેમ જવા દીધો તો તમે? આ હરકતોના કારણે, હવે હું ફરીથી આખી વાત જે મેં શરૂઆત કરી હતી કે આ હરકતોના કારણે ગુજરાતમાં આ રીતે નબીરાઓ રસ્તાને માથે લે છે. એ વિસ્મયથી શરૂ કરીને જેટલા પણ કિસ્સા નોંધાયા જ્યાં નિર્દોષોના જીવ ગયા, દારૂ પી પીને રસ્તા ઉપર જે આતંક મચાવે છે આ બધા નબીરાઓ, એટલે જ મચાવે છે કે તમે ઢીલી નીતિ દાખવો છો આમની વિરુદ્ધ. અરે આમને તો સરખા કરવા જોઈએ. જે પણ કાયદાકીય પ્રક્રિયાના અંતર્ગત પોલીસ પાસે જે પણ પાવર છે એનો ઉપયોગ કરવો જોઈએ. રાકેશ, મારે સવાલ એ પૂછવો છે, સૌથી પહેલો સવાલ, આપણે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે, મારે પહેલો સવાલ એ પૂછવો છે રાકેશ, કે વેસુ વિસ્તારમાં પોલીસ સાથે ઝપાઝપીની ઘટના ક્યારે બની, એનો સમય કહો તમે. અને પછી મીડિયાએ જ્યારે ધોવાણ કરી નાખ્યું સુરત પોલીસનું, ત્યારે કેટલા કલાક પછી, કલાક સાથે કહેજો, કેટલા કલાક પછી સુરત પોલીસે આ જૈનમ અને એના પિતા વિરુદ્ધ ફરિયાદ લીધી? કેટલા કલાક પછી? બિલકુલ, સમગ્ર ઘટના ઉપર પ્રકાશ પાડવામાં આવે તો 16 ઓક્ટોબરના રોજ પોલીસને મોડી સાંજે મળેલી માહિતીના આધારે વેસુ સ્થિત એટલે કે અલકાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેસ અંતર્વન હોટલની બહાર પાર્ક કરેલી કારમાં છાપો મારવામાં આવ્યો હતો અને એમાંથી તપાસ કરતા જૈનમ શાહ કે જે બિઝનેસમેન સમીર શાહનો જે 19 વર્ષીય પુત્ર છે અને તેને કારમાંથી સૌપ્રથમ પીએસઆઈ કક્ષાના અધિકારીએ જ્યારે બહાર આવવા કહ્યું ત્યારે તે દરમિયાન છે તે એક મોબાઈલમાં વિડીયો શૂટિંગ ચાલુ કરવામાં આવ્યું અને તે જ વેળાએ છે તે પીએસઆઈ જોડે પણ ઝપાઝપી અને એસોલ્ટ કરવામાં આવ્યો હતો. રાકેશ, એ ઘટના ક્યારે બની હતી પહેલા તો એ કહી દો દર્શકોને. 16 ઓક્ટોબરના રોજ 16 ઓક્ટોબરે ઘટના બની હતી, બરાબર. ચલો, હવે બીજી ઘટના કે આ થયું પછી માફીનામું લખાવીને પોલીસે જવા દીધો, આખા મીડિયાએ સમાચાર કવરેજ કર્યા, પોલીસે પણ એવું નિવેદન આપ્યું કે ભાઈ એ તો વિદ્યાર્થી છે અને આવું એણે હરકત કરી, અમે માફીનામું લખાવી લીધું છે અને એને જવા દીધું છે. બ્રેથ એનાલાઇઝરમાં એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પણ બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી કરશું, આવું નિવેદન હતું. પોલીસે પછી જૈનમ અને સમીર વિરુદ્ધ ફરિયાદ ક્યારે નોંધી, કઈ તારીખ? આ ઘટનાને 24 કલાક વીતી ગયા બાદ છે તે પોલીસને મોડે બ્રહ્મજ્ઞાન થયું અને સૌપ્રથમ તો જે નોટિસોનો જે ખેલ શરૂ કરવામાં આવ્યો કે જે જૈનમ શાહ હતો એ 19 વર્ષીય હતો અને તેના કારકિર્દીને ધ્યાનમાં રાખી માફીનામું લખી જવા દીધો હતો. પરંતુ જ્યારે મીડિયાની અંદર ભારે ઉહાપોહ થતા અંતે પોલીસે તાત્કાલિક ધોરણે આ બંને
સમીર શાહ અને જે તેના પુત્ર જૈનમ શાહને અટકાયતમાં લીધા હતા, જેમાં 9 જેટલા જે બિયરના ટીમો મળી આવ્યા હતા અને પોલીસ પર જે એસોલ્ટ કરવામાં આવ્યો હતો તે ના બદલ અલગ અલગ વિવિધ કલમો હેઠળ છે તે ગુનો નોંધી અટકાયત કરી હતી. ત્યાં સુધી કે મીડિયાની અંદર ફોટોગ્રાફી ન થાય તે માટે તાત્કાલિક પાછલા બહાનેથી પોલીસે આ બંનેની અટકાયત કરી અને કોર્ટમાં પણ રજૂ કરી એ દીધા ઘટના હતા. ક્યારે અને બની ત્યારબાદ રાકેશ? મીડિયા બાદ કઈ તારીખે 16 તારીખે પેલો ઝપાઝપીનો બનાવ બન્યો તો આ તો મારા ખ્યાલથી 18 તારીખે થયું તો આ કે 19 તારીખે? સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઝપાઝપીનો જે કિસ્સો હતો એ 16મી ઓક્ટોબરના રોજ મોડી સાંજનો જ હતો. પોલીસે ફરિયાદ ક્યારે નોંધી? પીએસઆઈ પર એસોલ્ટ કરાયો હતો. જી રાકેશ, જી બિલકુલ, 16 ઓક્ટોબરના રોજ જ્યારે આ ઘટના બન્યાના 24 કલાક બાદ પોલીસે જે મોડે છે તે આ પિતા પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એટલે પૈસાના જોડે ક્યાંક રાજકીય જે હાથો છે તે પોલીસ બની હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે જે તે સમયે આ ઘટના બની ત્યારે પણ પોતાના જે પૈસાનો પાવર છે તે સમીર શાહ છે તે બતાવી રહ્યો હતો ને ટેલિફોનિક ઉપર કોઈક વ્યક્તિ જોડે પીએસઆઈ ને વાત કરાવવાની પણ પ્રયાસ કર્યો હતો ને પીએસઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પૈસાનો પાવર તમારી પાસે રાખો, તમારો પુત્ર પોલીસ ઉપર હુમલો કરી રહ્યા છે તેમ છતાં તમારા પુત્રને તમે છાવરી રહ્યા છો, તે પ્રકારનું નિવેદન પીએસઆઈ એ વિડીયોમાં પણ કરે છે. એટલે સ્વાભાવિક છે કે આ ઘટના ઉપર પડદો પાડવાનો પ્રયાસ શરૂઆતના ધોરણેથી જ કરવામાં આવ્યો હતો. ઓકે રાકેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વિકાસ, 24 કલાક સુધી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, પબ્લિક ડોમેનમાં ઉહાપોહ મચી જાય છે. એક 19 વર્ષનો છોકરડો પોલીસના હાથ મરડવાની જુર્રત કરે છે, વિડીયો છે. જ્યારે ઉહાપોહ મચી જાય છે કે ભાઈ આને તો શહેર છે કોઈ મોટા માથાની, આની પાસે પૈસાનો પાવર છે, સમીર શાહ તો સુરતનું મોટું નામ છે, એ પછી પોલીસ ફરિયાદ નોંધે છે. આ એ કારણ છે જે હું શરૂઆતથી કહી રહ્યો છું કે કેમ દરરોજ રસ્તા ઉપર નશો કરીને નબીરાઓ છાકતા કેમ બને છે. આ કારણથી બને છે ભાઈ. તમે જ્યારે ઘટના બની ત્યારે જ નાખી દો ને અંદર, જે પણ કાયદાકીય રીતે થતું હોય એ કરો ને કાર્યવાહી. ત્યારે કેમ એ કાયદાનો ઉપયોગ નથી કરતા? પછી આવી સ્થિતિ ઉદ્ભવે છે કે તમને કોઈ સરા જાહેર એમ કહે છે કે ચાલ નીકળ અહીંયાથી, તમારા ઉપર કોઈ હાથ ઉઠાવે છે. પોલીસ પાસે તમામ સત્તા છે, પોલીસ પાસે તમામ પાવર છે, પણ આવા દ્રશ્યો સર્જાવાનું કારણ એ છે કે ઘણી વખત પોલીસના હાથ દબાય છે, પોલીસ કાર્યવાહી એ હદે નથી કરી શકતી જે કરવી જોઈએ, અને પછી આવા કિસ્સા સામે આવે છે. વિકાસ, બિલકુલ આ કિસ્સામાં દેખાય છે કે બેવડી નીતિ છે પોલીસની. જો સામાન્ય બીજો કોઈ માણસ હોય, જો માલિતુજાર વ્યક્તિ ન હોય, વેપારી માણસના પરિવારના લોકો ન હોય, તો પોલીસનો દંડો જોરદાર સડસડાટ ચાલવા ગે છે. પછી એ સિંઘમનો અવતાર ધારણ કરી લે છે પોલીસની ટીમ. પરંતુ જો આવા માલિતુજાર કોઈ વ્યક્તિ છે તો પોલીસના એ હાથ ક્યાંક વામણા સાબિત થયા. પોલીસ વામણી સાબિત એટલા માટે થાય છે તો આખરે શેનું પ્રેશર છે? જો તમે ખરા અર્થમાં સિંઘમ છો તો પછી તમારી સિંઘમગીરી બતાવો અહીંયા. કેમ 24 કલાકનો તમારે સમય લગાવવો પડે છે? ને એમાં પણ જ્યારે તમારી નાલિશી થાય છે ચારે બાજુ, સોશિયલ મીડિયામાં હોય કે પછી એ વિસ્તારમાં જ્યાં લોકો સવાલ ઉઠાવવા લાગે અને સોશિયલ મીડિયામાં લોકોએ સામે કહ્યું કે પોલીસ, પછી અને તમે જો કે પોલીસ કર્મી કેટલા લાચાર જોવા મળે છે એની જરૂરત જો એના તમે સીધા પગ તમારે કરી દેવા જો તમારી સામે હાથ ઉઠાવવાનો. અને તમે જો કે જો ખાખી વર્દી, અને તો ખાખીનું અપમાન છે. એ પોલીસ કર્મી ખાખી પહેરેલ ત્યાં છે, ઓન ડ્યુટી છે. ઓન ડ્યુટી જો તમે પોલીસ તમે ચોરી ઉપરથી સીના ચોરી, એ વ્યક્તિ એની જેને જો પોલીસ ત્યાં રેડ કરવા આવે છે, પોલીસનો હક છે ત્યાં તપાસ કરે, તપાસમાં સહયોગ આપવાને બદલે નબીરો પોલીસના હાથ મરડવાનો પ્રયત્ન કરે. તમે જુઓ મારામારી કરે છે એ નબીરો, અને છતાં પણ પોલીસ એને કેમ બચાવે છે કે કેમ કોઈ પ્રેશરે છે. ગમે તે સાહેબનો ફોન આવી ગયો છે, કદાચ એ પોલીસ કર્મી મુફદ્દલ મને લાગે છે કે કાર્યવાહી કરવા માંગતા જ હશે, કારણ કે આવી સ્થિતિમાં કોણ ન કરે. પણ કદાચ એમને કોઈનો ફોન આવી ગયો છે કે ભાઈ આમાં આપણે કશું કરવાનું નથી, એટલા માટે પોલીસને આમાં વાર લાગી ગઈ. અને આ જ મુખ્ય કારણ છે કે આવા નબીરાઓ, આવું દારૂનું દૂષણ કરનારા લોકોનો ભોગ લેતા હોય છે. પરંતુ આમાં પોલીસે સમજવાની જરૂર છે કે આમાં તમારી છબી ખરડાઈ રહી છે, તમારું જે ઇજ્જત છે, સ્વમાન છે, એના પર અત્યારે હાથ મૂકવામાં આવી રહ્યું છે. 24 થી 36 કલાક વીતી ગયા,
પોલીસની નાલેશી થઈ ગઈ સુરત પોલીસની, પછી આવીને ડીસીપી એ નિવેદન આપે છે, આપણે એ પણ સંભળાવી દઈએ કે અમે ફરિયાદ નોંધી છે. શું કહ્યું એમણે? की अटक करके उसका जब निवेदन लिया गया तो उसने बताया कि ये जो पार्टी थी वो समीर शाह की बर्थडे पार्टी थी और उसने ही उसे दारू लाने को बोला था, इसलिए कलम 81 का उसमें ऐड करके फिर समीर शाह की भी अटक की. और जब ये पार्टी हो रही थी तब जब पुलिस वहाँ पे पहुँची थी तो कुछ एक लोग वीडियो बना रहे थे और वीडियो बनाते समय जो ये समीर शाह है उनका पुत्र जैनम शाह, उसने उसको वीडियो बनाने से मना किया और जब पीएसआई ने उसको शांत होने के लिए बोला तो उसने पीएसआई के साथ झापाझपी की. ऐसा बनाव बनते ही उसके मदर को और वो लड़के को दोनों को लेकर के पुलिस स्टेशन ला करके इमीडिएटली उनका वीडियो के ऊपर हमने ब्रेथ एनालाइजर टेस्ट किया अल्कोहल के प्रेजेंस के लिए, वो नेगेटिव आया. उसके बाद इनका ब्लड सैंपल और यूरिन सैंपल हॉस्पिटल में भेजा गया और इमीडिएटली सिचुएशन डी-एस्केलेट करने के लिए नेक्स्ट डे ही लीगल एक्शन के तहत अटकायती पगला लिया गया. એટલે બાદમાં ડિટેન કરવામાં આવ્યા અને પછી જે પણ થયું, પણ પહેલા તો લોકોને ખબર પડી કે આવું પણ થઈ શકે છે. જો તમારી પાસે ખૂબ પૈસા છે, તમારી પાસે ખૂબ લાગવગ છે, કોઈ નેતાજી ફોન કરી દે કે કોઈ મોટું માથું ફોન કરી દે તો એટલો પણ પાવર બતાવી શકાય છે કે પોલીસ સામે હાથો હાથ કરવાની પણ દુસ્સાહસ કરી શકે છે. એટલે પોલીસે બતાવવું પડશે, કેમ કે લોકો જોઈ રહ્યા છે આ વસ્તુ, અને આ તો પોલીસે બતાવવું પડશે આવા તત્વોને, આ આવા તત્વો. પોલીસની કાર્યવાહીમાં સીધી રૂકાવટ દેખાય. ચલો માની લો દારૂ છે કે અરે નહીં, તો પેલા બીજો પોલીસ કર્મી વિષય છે. ખાલી એટલું જ કે તમે બહાર હા. આવી જાઓ, હા. વિડીયોમાં દેખાય છે, તમે બહાર આવી જાઓ. એમની પાસે કોઈ માહિતી છે, પોલીસ ત્યાં દરોડો પાડવા પહોંચી છે. એ તો એનું કામ કરી રહ્યો છે પોલીસ કર્મી, તો જે ત્યાં ફરજ પર છે. એટલે એમાં રૂકાવટનો ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ એમને માફી લખાવીને એટલા માટે જવા દીધા હશે. કદાચ અમે આમાં કન્ફર્મ નથી, પરંતુ ફોન આવ્યો જશે પછી ઓહાપો આવ્યો થયો જશે ને ને, પછી તો તમે અનુમાન લગાવી શકાય કાર્યવાહી કરી, બરાબર છે. પરંતુ હવે આમાં છબી ખડાઈ રહી છે. અને બીજો એક કિસ્સો વડોદરાની વાત કરીએ કે જ્યાં નબીરાએ એટલે થઈ રહ્યું છે આ મૂળ વાત જ આપણે એ કરી રહ્યા છે વિકાસ, કે આ ઘટનાઓ કેમ બની રહી. જો વડોદરામાં 4 વર્ષનું એક બાળક, એને ખબર નહીં હોય કે આ દિવાળીના જે તહેવારો છે એના માટે અંતિમ હશે. 4 વર્ષના બાળકને તો સમજ પણ નહીં હોય, હજુ જોયું પણ નહીં હોય એને જીવન. ત્યાં આ નબીરાએ એની ઉપર ગાડી ચડાવી દીધી અને એ જ્યારે કાર જોવે છે, જે કારમાં એ હતો, તો અંદર દારૂની બોટલ મળી આવે છે. આપો જવાબ, હવે આપો જવાબ. આ તમારા પાપના કારણે આ જીવ જઈ રહ્યા છે લોકોના. તમારા પાપના કારણે આ નબીરાઓએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જેટલા પણ તમે મહાનગરોના બિરુદ આપીને બેઠા છો, એ બધા શહેરોમાં રસ્તા ઉપર નાગરિક ડરે છે તમારા પાપના કારણે. કેમ? ક્યારે કોણ ક્યાંથી નબીરો દારૂ, ગાંજો, ડ્રગ્સ પીને આવીને ફેરવી દેશે ઉપર વાહન. આ બાળકને ખબર હતી કે આ તહેવાર છેલ્લો તહેવાર છે એનો? હજુ તો એ માસૂમ બાળક છે, એના ઉપર વાહન ફેરવી દીધું નબીરાએ. એટલે કહું છું કે આંખો ખોલો તમારી અને તમારો પાવર છે એને ઓળખો, જેથી આવી રીતે નિર્દોષ નાગરિકોના જીવ ના જાય. અને વિકાસ આ બધું બને છે કેમ? આ તો એક ઘટના નબીરાની બતાવી, હજુ બીજી પણ એક ઘટના છે. રોજ આવે કે એક નબીરો નશો કરીને રસ્તા ઉપર રેસિંગ કાર ચલાવતો એ રીતે કાર ચલાવે અને લોકોને કચડી મારે. આ ખેડાવાળી ઘટના બતાવો. ખેડાવાળી શું કામ આવું થાય છે? ખેડામાં ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા. એક તો આ પોલીસ આ રીતે મોટા માથા જોઈને કાર્યવાહી કરતી નથી, અને બીજું આ જોઈ લો તમે, મારી બાજુમાં જે દ્રશ્યો છે એ જોઈ લો. ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડે છે. માતરના દાંડી માર્ગના દ્રશ્યો છે કે જ્યાં દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ શું કરી રહી છે એ સવાલ છે. ખુલ્લેઆમ વેચાણ થાય છે. અને મુફદ્દલ આમાં તો લોકો બુટલેગરનું નામ પણ આપી રહ્યા છે. અહીંયાથી જે વિગત મળી રહી છે કે બુટલેગર ચંદ્રકાંત તળપદા, એને પોલીસ છાવરી રહી છે. અહીંયાના લોકો રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ પોલીસ બુટલેગરને છાવરી રહી છે. એટલા માટે દારૂનું દૂષણ આ વિસ્તારમાં અહીંયા ખૂબ જ ફલી ફૂલી રહ્યું છે. પોલીસની સીધી જવાબદારી બને છે કે ભાઈ આ દારૂબંધીને છે અને તમે અમલવારી કરાવડાવો, પરંતુ છતાં પણ લોકો પરેશાન થતા રહે છે, લોકો અહીંયા હેરાન થતા રહે છે. હવે આપણે અમરેલીની પણ વાત કરીએ, જ્યાં એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં નશાની હાલતમાં, આ અમરેલીનો વિડીયો છે, જ્યાં જૂથ અથડામણનો મામલો, તો પોલીસની ટીમ અહીંયા પહોંચી મામલો શાંત પડવા માટે, પરંતુ તમે જુઓ કે પોલીસની ટીમ જ નશાની હાલતમાંથી, પોલીસ કર્મી પોતે નશામાં હતો, જો કે પછી લોકો એને ઝડપી લેવાનો પ્રયત્ન કર્યો. લોકોએ કહ્યું ભાઈ ઉભા રહો, પરંતુ એ પોલીસ કર્મી ભાગી ગયા કારણ કે એમની પોલ ખુલી ગઈ હતી. એ વિડીયો તમે સાંભળો, એનો અવાજ સાંભળો. લોકો કેવી રીતે કહી રહ્યા છે. આમાં તો એ અસામાજિક તત્વો કે જે લોકો કાયદો હાથમાં લેનારો, એમણે ભાગવું જોઈએ, પરંતુ આપણી એ કમનસીબી છે કે પોલીસ કર્મી ભાગતા નજર એટલા માટે પડ્યા કારણ કે ભાઈશ્રીએ દારૂ પીધો હતો. એ વિડીયો તમે સાંભળો. પીધેલા છે, આ સાહેબ પીધેલા છે. વાંચ આવે સાહેબ, વાંચ આવે સાહેબ.
ફ્લેશલાઇટ કર સાહેબ ઉભા રહ્યો કમનસીબી છે, શરમજનક છે આ તો આપણી શરમજનક ગુજરાત દ્રશ્યો પોલીસ છે માટે આ. દંડો ગુજરાત હાથ પોલીસ લઈને માટે, ગુજરાત માટે શરમજનક દ્રશ્યો છે કે જ્યાં નબીરાઓ, 2 કોડીના નબીરા, 2 કોડીથી વધારે લાયકાત નથી, કેમ કે તમે એને માથે ચડાવો છો. 2 કોડીના નબીરાઓને આમ ઊભી સડકે ભાગવું જોઈએ, એની બદલે પોલીસ ભાગી રહી છે. ધ્યાનથી સમજો આ પરિસ્થિતિને કે જ્યાં 2 કોડીના તત્વોને, લુખ્ખા તત્વોને, ગુંડા તત્વોને, અપરાધી તત્વોને ઊભા રોડે આમ ઊભી પૂંછડીએ ભાગવું પડે કેમ કે પાછળ ગુજરાત પોલીસ છે. એના બદલે વિપરીત દ્રશ્યો જોવા મળે છે, પોલીસ ભાગી રહી છે. આ વાયરલ વિડીયોની અંદર તો આવું જ ફલિત થઈ રહ્યું છે. ઘટના સ્થળે શું થયું એ જે આમાં બોલી રહ્યા છે, જે દાવો થઈ રહ્યો છે, દાવા પ્રમાણે તો એવું જ થઈ રહ્યું છે. આમાં પોલીસની ગાડીમાંથી પીસીઆર વાન પડી છે, PCR વાન પડી છે, વ્યક્તિ બોલી રહ્યો છે કે આ સાહેબ નશામાં છે. આ સાહેબ નશામાં છે. જેવું લોકોએ બોલવાનું ચાલુ કર્યું એ ભાઈશ્રી ત્યાંથી ભાગી ગયા. આ સ્થિતિ આપણા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી છે કે જ્યાં રાજસ્થાનથી, એમપીથી ખુલ્લેઆમ દારૂ આવે છે અને ગુજરાતમાં વેચાય છે, અને એના કારણે કેટલી બધી વ્યાપી ગઈ કે એક તો લોકોનું જીવન બરબાદ થઈ જાય, પરિવાર આખા જતા રહે, એ આખો જે પરિવાર છે એનું ભવિષ્ય જોખમાઈ જાય, અને કેટલાક આવા નબીરાઓ કે જે રસ્તાઓ જાણે કે પોતાના બાપના છે એમ સમજીને લોકોને કચડી નાખે છે, લોકોને મારી નાખે છે, અને એમાં ખાખી પણ, આમાં અલગ અલગ તમે એંગલ વિકાસ, આમાં પેલું કે શું ખાખી પણ બદનામ થાય, લોકોના જીવ પણ જાય, અને લોકો શરમજનક સ્થિતિમાં. વિકાસ, આમાં એનું શું થયું કે રાજ્ય પોલીસ વડાએ એક લિસ્ટ બનાવવાનું કહ્યું માર્ચ હતું. મહિનામાં જ, આજ માર્ચ મહિનામાં આ વર્ષે આપણા 100 સાહેબે ડીજીપી 100 કલાકનો સમય આપ્યો હતો, અને આ બધા મોટા માથા જે બુટલેગર છે, મોટા બુટલેગર, એની ઉપર લિસ્ટ તૂટી તૈયાર પડવાનું કરી કહ્યું હતું. એનું શું થયું? આ લગભગ ઓક્ટોબર ચાલે છે, માર્ચની વાત હતી. આ સવાલ જનતાને થાય છે, સવાલ જનતા પોતાના મનમાં રાખીને બેઠી છે. સમજવાની જરૂર છે પોલીસને અને વિભાગના વડાને, બધાને સમજવાની જરૂર છે કે આ સ્થિતિ કેમ બની રહી છે. આવા દ્રશ્યો, અને રોજે રોજ આવે, અઠવાડિયે એકવાર આવે, મહિને એકવાર આવે તો સમજ્યા, રોજે રોજ આવા દ્રશ્યો આવે. નબીરાઓ રસ્તા ઉપર કોકને કચડી મારે, કોક સુતા એના ઉપર કાર ચડાવી દે, ક્યાંક દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય, ક્યાંક પોલીસ ખુદ પીધેલી હાલતમાં. આ શું માંડી રાખ્યું છે ગુજરાતની અંદર? બિલકુલ આ પરિસ્થિતિ બદલાવી જરૂરી છે, અને આમાં યોગ્ય કાર્યવાહી થાય એ જ અમારી અહીંયા આશા અપેક્ષા છે, કારણ કે આમાં માસૂમોનો જીવ જઈ રહ્યો છે. આ જે નશાનો ભરડો છે અનેક પરિવારને બરબાદ કરી રહ્યો છે, એવું ન થાય એ જ મારી આશા અપેક્ષા છે. અને એની વચ્ચે આ તહેવારોના સમયગાળા દરમિયાન ઘણા બધા એવા પોલીસ કર્મીઓ છે કે જેમણે દિવસ રાત જોયા વગર એમણે ડ્યુટી પણ કરી છે. તહેવારો એમણે સાઈડમાં મૂકી દીધા અને પોતે ફરજ પર હાજર રહ્યા છે. એ પોતાની ફરજ નથી ભૂલ્યા. જે પ્રામાણિક અધિકારીઓ છે, પ્રામાણિક પોલીસ કર્મીઓ છે, એમને ગુજરાત ફર્સ્ટ સલામ કરે છે, પરંતુ કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી છે જેના કારણે આ સવાલ ઉઠતા હોય છે. અમે જે પ્રામાણિક અધિકારીઓ છે એમની જે કામગીરી છે એમને તો બિરદાવીએ છીએ, હંમેશા બિરદાવીએ છીએ. આ મંચ પરંતુ ઉપરથી આવા પણ બિરદાવીએ કેટલાક એવા છે ભ્રષ્ટ પોલીસ કર્મી, અથવા તો કેટલાક આ સિસ્ટમના કારણે દબાઈ જાય પણ એ છે. કેટલોક વાળો સડો જે છે ને, એમનો કેટલાક વાળો અવાજ સડો એ અમે દૂર બની કરવો રહ્યા જરૂરી છે. છે. બિલકુલ એ સડો દૂર કરવો જરૂરી છે, અને આમાં તમામને ખબર છે કોની શું ફરજ છે, પરંતુ જ્યારે એની અમલવારી કરવાના આવે ત્યારે કેટલાક લોકો પાછી પાની પણ કરતા હોય છે, જેમાં પોલિટિક્સ પણ આવી જાય છે, પૈસા પણ આવી જાય છે. એ બધું ન થાય એ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.